નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી. વાત કરીએ તો સાવરકુંડલાના બીચપડી ગામે શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો છે. આ દિવસે રામકથા ના પઠન પાઠ દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતના ઇતિહાસમાં મનાવવામાં આવે છે. લોકો રામ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે જાય છે અથવા તો ઘરમાં પૂજા અર્ચના કરે છે. આજે સાવરકુંડલાના બીચપડીમાં પણ શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જુદી જુદી ધાર્મિક અને સેવાકીય મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવે છે. બીજપડીના શ્રી રામ મંદિરથી બપોરે પછી 4 વાગે શોભાયાત્રા નીકળી હતી. શ્રી રામ મંદિરેથી મેન બજાર, મારુતિ ચોક, ભોળાનાથ મંદિર તેમજ રાજુલા રોડ થઈ સ્વામિનારાયણ મંદિરેથી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને લઈને જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસાદી તેમજ શરબતના સ્ટોલ ઠેકઠેકાણે ધર્મપ્રેમી જનતાએ આયોજન કર્યું હતું. હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સમીર ખોખર, બીજપડી. આજરોજ બીજપડીમાં જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો એ વિશે આપ શું કહેશો? આજરોજ બીજપડી ગામે ભગવાન શ્રી રામની બીજપડી ગામના પરાંગણે શેરીએ શેરીએ જે શોભાયાત્રા નીકળી છે એ વર્ષોથી અમારી જે પરંપરા છે કે ગામમાં જે રૂટ પ્રમાણે શોભાયાત્રા ચાલે છે તેમાં ભાઈઓ તથા બહેનો ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ડીજેના તાલે ખેલૈયાઓ ખેલા છે અને ગામની શેરીએ શેરીએ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને એ પરંપરા છે અને ભગવાન શ્રીરામનો જન્મ ઉત્સવને બહુ સાથે હળી મળીને ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આ જે તમે શોભાયાત્રા નીકળી હતી એમાં કોઈ પણ જાતની કાંઈ તકલીફ કે એવું કાંઈ જોવા મળ્યું હતું ખરું? આજે શોભાયાત્રા જે નીકળી ખૂબ જ શાંતિપૂર્વક નીકળી છે અને પોલીસ પરિવારનો ખૂબ જ અમને સાથ સહકાર મળ્યો છે. ગ્રામજનો ખૂબ જ ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભવ્ય રીતે આ શોભાયાત્રાનું પૂર્ણ. આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં બીજપડી ગામના તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો, હિન્દુ હોય, મુસ્લિમ હોય, તમામ એક સાથે એકતાથી આ શોભાયાત્રામાં ભવ્ય રીતે જોડાયા હતા અને શોભાયાત્રા સફળ બનાવી. ઓકે.